તો અત્યારે સ્થિતિ એ જોવા મળી રહી છે કે ભાજપનો દબદબો યથાવત છે, પરંતુ બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વ ટકાવી રાખવાની આ જંગ દેખાઈ રહી છે। હવે સીધા જઈએ અમારા સહયોગી પ્રીતિ મમતાની અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ, કયા એવા મોટા ચહેરાઓ છે જેમની જીત થઈ છે અને જેમને હારનો સામનો કરવો પડી રહ્યો છે? આ વખતે ભારતીય જનતા પાર્ટીએ કેટલાક સોશિયલ મીડિયા સ્ટાર, કેટલાક ગાયક પર વિશ્વાસ મૂક્યો હતો અને કહ્યું હતું કે યુવા ચહેરાઓને તક મળી છે, પરંતુ આ મોટા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી શક્યા છે કે નહીં? સોશિયલ મીડિયા સ્ટાર જેટલા વ્યૂઝ એકઠા કરે છે, મત એકઠા કર્યા શકે છે કે નહીં? વધુ આપણી સાથે હિના જોડાઈ ગયા છે। જી હિના। જી બિલકુલ પ્રીતિ, જોવામાં આવે તો ઝેનઝી જનરેશનને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરને ટિકિટ આપવામાં આવી હતી અને સાથે ફોર્મમાં એવું પણ મેન્શન કરવામાં આવ્યું કે તમારા સોશિયલ મીડિયામાં કેટલા ફોલોવર્સ છે અને લોકપ્રિય એવા ચહેરા છે, યુવાઓને વધુ તક આપવામાં આવી। પરંતુ આ જે આખું ફેક્ટર એની રણનીતિ ફેરવવામાં આવી હતી, યુવાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું, એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવ્યો છે। કારણ કે ઉના નગરપાલિકાની જો સિંગર રાજલ બારોટ જે છે એમને ટિકિટ આપવામાં આવી। રાજલ બારોટ જે છે એ ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય ચહેરો છે, એની જીત થઈ ગઈ છે। જ્યારે સિંગર નેહા સુથાર છે એમને પણ ટિકિટ આપવામાં આવી હતી અને એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી તેઓ વિજય બન્યા છે। જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે 1 મિલિયનથી પણ વધુ વ્યૂઝ ફોલોવર્સ ધરાવે છે એવા અંકિતા પરમાર, જે ખૂબ જ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યા। જો કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હતા એ વિપક્ષમાં સામે પડ્યા હતા, તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીનું જે ફેક્ટર છે, યુવાઓને વધુ તક આપી અને સાથે જ જે ફોલોવર્સ વધુ ધરાવતા હોય, સોશિયલ મીડિયામાં વધુ એક્ટિવ હોય, એમને ટિકિટ આપી, એ ફેક્ટર ક્યાંક ને ક્યાંક કામ કરી ગયું છે। જ્યારે બીજી વાત કરીએ તો અલ્પેશ કથિરિયાના જે પત્ની છે કાવ્યા કથિરિયા, એમનો પણ વિજય થયો છે, એ પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જે આમ આદમી પાર્ટીમાંથી તેઓએ પછી 2000 જે ચૂંટણી હતી 2022ની, એમાંથી તેઓએ છેડો ફાડ્યો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ખૂબ જ ચૂંટણીમાં જે ચર્ચિત ચહેરો રહ્યા હતા ભૂપત ભાયાણી, એને ફરી ટિકિટ મળી હતી જે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં, પરંતુ તેઓની હાર થઈ છે, કારમી હાર થઈ છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો અરવલ્લીથી પૂર્વ આઈપીએસ મનોજ નીનામની, જે ખૂબ ચર્ચામાં રહ્યા, કારણ કે તેઓએ આગલે દિવસે આઈપીએસમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ તેમને બીજે દિવસે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી દીધી, પરંતુ તેઓની હાર થઈ છે। બિલકુલ, એક ચર્ચિત ચહેરાઓ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, પરંતુ કેટલાકની હાર થઈ, કેટલાકની જીત થઈ। જે ફેક્ટર હતું સોશિયલ મીડિયાનું, ભારતીય જનતા પાર્ટીનો બીજો એક ફેક્ટર છે વિકાસનો મુદ્દો, અને આ વિકાસનો મુદ્દો તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો। 15 મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસનો મુદ્દો છવાઈ ગયો છે। કઈ મહાનગરપાલિકામાં કેટલા વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી આગળ? અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ધવલ। જી ધવલ। જી પ્રીતિ, જે પ્રમાણે આપણે ચૂંટણીના વિશ્લેષણો સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ અને જે પ્રમાણે બધા અપડેટ્સ આપી રહ્યા છે, તેમાં સૌથી મોટું અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે કે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી થઈ હતી, એમાંથી 11 મહાનગરપાલિકાઓ પર ભાજપ આગેકૂચ કરી રહ્યું છે, ભાજપ જીત ભણી છે। હું આપને જણાવી દઉં કે કઈ મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી જીત ભણી દેખાઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકા, મોરબી મહાનગરપાલિકા, જે નવી નગરપાલિકાઓ બની છે એની વાત કરીએ તો મોરબી નગરપાલિકા, નડિયાદ નગરપાલિકા, નવસારી નગરપાલિકા, જામનગર નગરપાલિકા અને વાપી નગરપાલિકા સહિતની 11 મહાનગરપાલિકાઓમાં પર ભાજપનો દબદબો છે, ભાજપ જીત ભણી છે। ઘણી બધી જગ્યાએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું ન ખુલ્યું હોય તેવા પણ સમાચાર મળ્યા છે। જોકે હવે જોવાનું એ રહ્યું કે આગામી 1 કલાકની અંદર 15 મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જી બિલકુલ, 15 મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થશે। ધવલે જે વાત કરી કે કેટલીક મહાનગરપાલિકા, કેટલાક વોર્ડ એવા છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું પણ નથી ખુલ્યું, પણ એક બેઠક એવી છે કે જે તાલુકા પંચાયતની, નર્મદાની ચિત્તા તાલુકા પંચાયતની, કે જ્યાં આમ આદમી પાર્ટીએ ન માત્ર ખાતું ખોલ્યું છે પરંતુ ઓલમોસ્ટ ક્લીન સ્વીપ જેવી સ્થિતિ જ છે। કઈ છે એ બેઠક? નિરાલી વધુ અપડેટ જણાવશે। જી નિરાલી।
ચોક્કસથી પ્રીતિ વાત કરવામાં આવે તો અત્યાર સુધીના પરિણામો જોયા ત્યારે ભાજપનો દબદબો જોવા મળી રહ્યો હતો, ત્યારે નર્મદાના ચિકદા તાલુકાની વાત કરીએ તો નર્મદાના ચિકદા તાલુકાને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચિકદા તાલુકા પંચાયતના પરિણામોને જોઈને ચકિત થઈ જાય તેવા વિગતો અત્યારે સામે આવી છે, જ્યાં 16 પૈકી 15 બેઠક પર આપનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે, જ્યારે માત્ર ને માત્ર એક જ બેઠક પર ભાજપનો વિજય થયો છે. ત્યારે આપે આ ચિકદા તાલુકા પંચાયતને જીતીને ઇતિહાસ રચ્યો હોય તેવી માહિતી અત્યારે સામે આવી છે. બિલકુલથી નર્મદાની ચિકદા તાલુકા પંચાયતની વાત તો કરી, હવે વાત કરીએ ઊંઝા તાલુકા પંચાયતની કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો અહીંયા વિજય થયો છે. 18 બેઠક ઊંઝા તાલુકા પંચાયતમાં અને 18 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી લડી હતી, ઉમેદવારો પર વિશ્વાસ મૂક્યો હતો, એ તમામ ઉમેદવારો ખરા ઉતર્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકમાંથી પણ 3 બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. એટલે કે તાલુકા પંચાયતની વાત હોય, જિલ્લા પંચાયતની વાત હોય, સાથે ઊંઝા નગરપાલિકાની મહત્વના સમાચાર મહેસાણાથી તો આપણે જણાવ્યા, પરંતુ સાથે ખેરાલુથી પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. મહેસાણાના ખેરાલુમાં ઉત્તર ગુજરાતની જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયો છે. ખેરાલુમાં મહેસાણાની આ ખેરાલુ જિલ્લા પંચાયત કે જ્યાં 3 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડી અને 3 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો બેઠક થયો છે. જેમ જેમ પરિણામ આવી રહ્યા છે, સૌથી ઝડપી પરિણામ, સૌથી વિશ્વસનીય પરિણામ સંદેશ ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો. તો આ ચૂંટણીમાં કેટલાક મોટા ચહેરા ઉપર પણ દાવ રમવામાં આવ્યો છે. હવે દાવ સફળ થયો છે, નિષ્ફળ થયો છે, ક્યાં કોની હાર થઈ છે, વધુ અપડેટ સાથે અભિષેક જોડાઈ ગયા છે. જી અભિષેક. પ્રીતિ, આ ચૂંટણીમાં અત્યાર સુધી 5 મોટા ચહેરા છે જેમની હાર થઈ છે. એમાં સૌથી મોટો ચહેરો છે પૂર્વ આઈપીએસ મનોજ નીનામા. ચૂંટણીના 15 દિવસ પહેલાં જે ભાજપમાં જોડાયા, રાજીનામું આપ્યું, પણ ઓડ બેઠક અરવલ્લીની એમાંથી એમની હાર થઈ છે. બીજું મોટું નામ છે સુરતમાં આપના પાયલ સાકરિયાની, જે આપનો ચહેરો હતો આમ આદમી પાર્ટીમાં, પણ એ જીતી નથી શક્યા. સુરતમાંથી જ બીજું નામ છે આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા. મનોજ સોરઠિયા ચૂંટણી લડ્યા પણ એ આ વખતે જીતી નથી શક્યા. રાજકોટ મહાનગરપાલિકામાં જે સૌથી વધારે ચર્ચામાં હતો કોંગ્રેસનો ચહેરો સેલિબ્રિટી આરજે આભા, એ પણ જીતી નથી શક્યા. અને એક વડોદરામાં એક બહુ મોટો અપસેટ સર્જાયો છે મનપામાં. અમી રાવત જે વર્ષોથી કોંગ્રેસના મોટા નેતા છે, લોકોના પ્રશ્નો ઉપાડે છે, પણ એમને પણ આ વખતે હારનો સામનો કરવો પડ્યો છે. પ્રીતિ, લોકોના પ્રશ્નો ઉપાડ્યા છે, પણ લોકોની વચ્ચે જવામાં, લોકોના કામ કરવામાં આ ચહેરાઓ નિષ્ફળ સાબિત થયા છે, જેના કારણે મતદારોએ તેમને નથી ચૂંટ્યા. પણ વિશ્લેષકો આ અંગે શું કહી રહ્યા છે? મારી સાથે સ્ટુડિયોમાં ભાવિની અને કૃપા છે, જેમની સાથે કેટલાક વિશ્લેષકો પણ છે. ઓવર ટુ